18 થી 35 વર્ષના યુવાનો માટે એક તક અરજી કરવાની અંતિમ તારીખ 9 ઓક્ટોબર ઈસરોમાં સાયન્ટિસ્ટ મેડિકલ ઓફિસર એન્જિનિયરની 103 જગ્યાની ભરતી 19મી સપ્ટેમ્બરથી અરજી કરી શકાશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરોએ મેડિકલ ઓફિસર સાયન્ટિસ્ટ એન્જિનિયરિંગ સહિત 103 જગ્યા પર ભરતી જાહેર કરી છે. જે માટે ઉમેદવારોએ isro.gov.in પર વેબસાઇટ પર 19 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી અરજી કરી શકશે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ચિકિત્સક અધિકારીની 3, વૈજ્ઞાનિક અને એન્જિનિયરની 10, ટેકનિકલ સહાયકની 28, વૈજ્ઞાનિક સહાયકની 1, ટેકનિશિયનની 43, ડ્રાફ્ટમેનની 13, સહાયક અને રાજભાષાની 5 જગ્યા મળે આમ 103 જગ્યા પર ભરતી કરાશે. અરજી માટે લઘુત્તમ વય મર્યાદા 18 અને મહત્તમ વય મર્યાદા 28 થી 35 વર્ષ છે. પોસ્ટ પ્રમાણે રખાય છે. પોસ્ટ પ્રમાણે અલગ અલગ વય મર્યાદા રહેશે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. હવે ભરતી નંબર 2. કેન્દ્રીય પોલીસ દળ માટે 14 ઓક્ટોબર સુધી અરજી થશે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને એએસએફમાં કોન્સ્ટેબલ, આસામ રાઇફલમાં રાઇફલમેન, નાર્કોટિક કંટ્રોલ બ્યુરોમાં સિપાહીની ભરતી, જેની ઓનલાઈન ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 14 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે. આ અંગે ગાઈડલાઈન જાહેર કરાઈ છે. કુલ 39,481 પોસ્ટ પર ભરતી કરાશે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં 2025માં પરીક્ષા લેવામાં આવશે. હવે ભરતી નંબર 3. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 57 જગ્યાની ભરતી કરાશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગાર્ડન સુપરવાઇઝરની 5 જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ 29 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે. જ્યારે ડિવિઝનલ ઓફિસર, સ્ટેશન ઓફિસર, સબ ઓફિસરની કુલ 13 જગ્યા માટે અરજી કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી રાખવામાં આવી છે. બીજી તરફ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તેમજ સૈનિક ફાયરમેનની કુલ 57 પોસ્ટ પર ભરતી માટે 1 ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે.